प्रात काल तुमको जल अर्पित करता है जो नित्य प्रणाम। परिक्रमा तुलसी की करता उसके होते पूर्ण काम। रुगनाशिनी गुणकारी है औषधों में तुलसी नाम। नित्य सुबह जो सेवन करता उसके मिटते रोग तमाम। तुलसी महके वृंदावन में मधुमय पावन हो चितवन। ब्रह्म ज्ञान अमृत रस पीकर पावन होता है तन मन। तुलसी माता तुम्हें प्रणाम, महिमा तेरे अपरंपार। विष्णु प्रिया वृंदा है नाम, जाने तुमको है संसार। સનાતન સંસ્કૃતિમાં ખૂબ મહત્વ છે અને તુલસી પૂજા આપણે કરીશું તો આપણા બાળકો પણ કરશે અને આગળની પેઢીને આનાથી નવું શીખવા મળશે કે પ્લાસ્ટિકના ઝાડ પૂજવા એના કરતાં જે આપણે તુલસી માતા છે ઘરના આંગણે છે રોજ સવાર સાંજે એની પૂજા કરવી જોઈએ બાળક માટે અને નવી પેઢી માટે ખાસ શીખવા જેવું છે। આ રીતે સોસાયટીની અંદર તુલસી પૂજાના કાર્યક્રમ થતા હોય તો એનાથી બાળકોને અને બીજાને પણ તુલસી પૂજા વિશેનું મહત્ત્વ ખબર પડે અને એના વિશે જાણવા પણ મળે। તુલસી પૂજા કરવી રોજ કરવી જ જોઈએ। जो पहला रोजे तुलसी माता की पूजा करता था ये आज આપણે ભૂલી ગયા છે। આ પૂજાના માધ્યમથી આપણે એ ફરી ચાલુ કરી દઈએ તો છોકરાઓને પણ એવા સારા સંસ્કાર મળે અને આપણી પણ આરોગ્ય માટે પણ સારું છે। સારો આનંદ મળ્યો અને આમ વધારે ભક્તિમય કરવાનું એ મળ્યું અને બધું જાણકારી બી બહુ સારી મળી। તુલસી પૂજન થી સરસ આનંદ મળ્યો અને પૂજાનું મહત્વ જાણવાનું મળ્યું કે આ મહત્વ છે તુલસી માતા ને રવિવાર મંગળવારે ટોરાય ના અમાસ પૂનમે ના ટોરાય 11 12 ના ટોરાય તુલસી માતા એ બધાને જાણવાનું મળ્યું અને સરસ પૂજા થઈ।